ડિમોલિશનના આજે બીજા દિવસે ગઈકાલે જે 1500 મિલકતો આઈડેન્ટિફાઈડ હતી એમાં ગઈકાલ સાંજ સુધીમાં સંઘર્ષ વગર શાંતિપૂર્ણ રીતે 1119 જેટલા મકાનો જે તોડી પડાયા હતા. આજે જે 200-250 મકાનો છે ઘણા પાક્કા અને 2 કે 3 માળના મકાનો છે એટલે એને તોડતા વાર લાગી રહી છે. એ સિવાય ડેબ્રીજ હટાવવાની કામગીરી પણ પેરેલલ ચાલી રહી છે. ઘણા કુતૂહલતાવશ અથવા તો ભંગાર વીણવા માટે બાળકો છે, વૃદ્ધો છે કે ગરીબ માણસો જે છે કોઈ પણ અહીંયા આવ્યું હોય તો એને નુકસાન ના પહોંચે એના માટે અમારી સ્કીમમાં અમે ફેરફાર કર્યો છે. અને સવારે માનનીય પોલીસ કમિશનર સરની નિગરાની હેઠળ એક ફ્લેગ માર્ચનું આયોજન કરાવ્યું, જેની અંદર અમે અહીંયાના પબ્લિક લીડરને પણ મળ્યા, પબ્લિક સાથે પણ વાત કરી અને આજે પણ આવી જ રીતે મશીનરી કામ કરશે. પોલીસની કામગીરી જે છે 2500થી વધારે જવાનો અમારા તૈનાત છે અને સિવાય અમારું જે પણ સોશિયલ મીડિયા મોનિટરિંગ છે એ સેલ પણ કાર્યરત છે. ડ્રોન સર્વેલન્સથી અમે બર્ડ વ્યૂ પણ વારંવાર મેળવી રહ્યા છીએ અને સતત જે 7 ઝોનમાં જે આ તોડવાની કામગીરી ચાલે છે એવા જ 7 ઝોનમાં અમારી પોલીસની ટીમો પણ તૈનાત છે. સાથે સાથે અમારી એન્ટી મોરચા સ્કોડ છે, ક્વિક રિસ્પોન્સ ટીમ છે, અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે, અમારી ક્રાઇમની ટીમો છે અને ખાસ કરીને 10 SRP કંપની અને 2 SAF કંપની જે છે અહીંયા તૈનાત છે. ગઈકાલે ચાલુ થયેલી આ જંગલેશ્વર વિસ્તારની ડિમોલિશનની કાર્યવાહી આજે પણ આગળ ધપાવવામાં આવી રહી છે. આજે 7:30 વાગ્યાથી ગઈકાલની આપણી 45 ટીમો 42 ટીમો ફરીથી કામે લાગી ગઈ છે. ગઈકાલે જે આપણે 1119 મકાનોનું ડિમોલિશન કર્યું એ આજની કામગીરી કરતાં સહેલા એ રીતે હતા કે એમાં પાકું ધાબુ નહોતું ભરેલું, છાપરાવાળા મકાનો વધારે હતા અને જે ધાબા ભરેલા હતા એ સિંગલ સ્ટોરી બિલ્ડિંગ હતા. જ્યારે આજે આપણા ભાગે અરાઉન્ડ 300 મકાનો પાકા બાંધકામવાળા વધારે સ્ટ્રોંગ છે, ગ્રાઉન્ડ+1 વાળા અને ગ્રાઉન્ડ+2 વાળા મકાનો પણ છે અને એક 5 માળનું મકાન પણ છે. તો ગઈકાલે અમે કામગીરીમાંથી વિડ્રો થયા પછી જે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે મિટિંગ કરી એમાંથી અમને જે સેન્સ મળી એ પ્રમાણે અમે 19 એડિશનલ JCB મશીનો અને 5 હિટાચી વધારાના મશીનો આમાં સવારથી ડિપ્લોય કર્યા છે, જેથી કરીને આ પાકા મકાનો તોડવામાં આપણે ઝડપ કરી શકીએ અને અમારું જે આયોજન છે કે આજના દિવસમાં આ સંપૂર્ણ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી નાખવાય. પેરેલલી અમે લોકોએ એનો કાટમાળ દૂર કરવાની કામગીરી પણ ચાલુ કરી છે. ગઈકાલે 300 ટ્રેક્ટર દ્વારા 1000 ટનથી વધારે કાટમાળ આપણે ડમ્પ સાઇટ ઉપર નાખ્યો અને આ વિસ્તારમાંથી ખાલી કર્યું. આજે બાકીનો કાટમાળ પણ હટાવાશે અને એ કાટમાળ હટાવવાની કામગીરી આવતીકાલે પણ ચાલુ રાખવામાં આવશે. અમુક સ્લેબ જે પાકા છે અને આપણે તોડી પાડ્યા છે ને એના કોઈ ટુકડા હજી નથી થયા એ ડમ્પરમાં ભરવા થોડા શક્ય નથી, એટલે એને મેન પાવર અને મશીનરીથી તોડવાની પણ કામગીરી ચાલુ છે. તો એ હટાવવામાં કદાચ એકાદ દિવસનો વધારે વિલંબ થાય તો પણ કોર્પોરેશનનું તંત્ર સત્વરે આ TP રોડ ઉપરના કાટમાળને દૂર કરી અને ત્યાં નવો રોડ બનાવવા માટે કટિબદ્ધ છે.